શું કે રમેશભાઈ? સારું જાવ સાહેબ. શું તકલીફ હતી આખી વાત કરો. આખી વાતમાં એવો છે કે 8 વર્ષથી આ કંઈ કામ થાય જ નહીં. 8 વર્ષથી? હા, દુખાવો એવો થાય અતિશય. ક્યાં દુખે? ક્યાં? હાથ ને પગ ને બધે, ડોક ને કમર ને. વધારે ક્યાં દુખે? વધારે આ હાથ કોણી અને કમર. કમર અને ડોક. ડોક, હા. વધારે તકલીફ તો ડોકમાં હતી. હા, ડોકમાં. હું થતું હું શરૂઆત પહેલા કેવી રીતનું? શરૂઆત પહેલા ઓલા હોજા ચડી ગયા હતા પગમાં. પગમાં કે હાથમાં? પગમાં, પછી હાથમાં. હા. પછી રિપોર્ટ કર્યા હતી કે વાહ છે. પછી થાકી ગયો ગોળી પીપીને. પછી પાછા રિપોર્ટ કર્યા. પછી કે અમદાવાદ જાવ, આપણો અહીં નહીં મેળ આવે કે અમિત સાહેબ. પછી અમદાવાદ ગઈ કે વાહ બા કંઈ નથી કે અહીંથી જામ છે કે કમ્પાઉન્ડ કોણે ડોકમાંથી તકલીફ છે. હા. પછી અહીં તમારે નહીં આવ્યા વિદ્યા જો. પછી દવા ચાલુ રાખી? હાથ દવા એ ડોક્ટરે શું કહ્યું, શું કરવું પડશે? એ કે ઓપરેશન આવે ને કાં ઇન્જેક્શન આવે. બરાબર. એને કેટલો સમયથી? એને 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલા ગયા? 2 વર્ષ પહેલા ત્યાં ગયા હતા અમદાવાદ. આંશા ક્લિનિકમાં. ત્યારે એમણે કહ્યું ટૂંકમાં અહીંયા વાનું કીધું પણ વાતો હતો જ નહીં. હા, વાતો. ત્યાં ખબર પડી કે ડોકમાં નસ દબાઈ છે, ડોકમાં બધું જામી ગયું. હા, એ કે અહીંથી જામ છે એટલે ઓપરેશન આવે ને કાં ઇન્જેક્શન આવે. તો કેમ ન કરે? પછી 2 જણા બીવરાય કે એ કરતો નહીં કે. પછી આ તમારા વિડીયોમાં કાયમ જોતો ને. ત્યારે શું થતું હતું હાથમાં? હાથમાં કામ હોજો ચડી જાય હબાવ, કામ કંઈ થાય જ નહીં, કંઈ પકડાય નહીં. પકડાતું નહોતું? હા. એટલે પકડાઈ જાય તો પાછા વજન ના ઉપડે. તો નબળો પડી ગયો? હા. ઓલા હાથથી કામ થતું હતું? હા, આનાથી કામ થતું. આનાથી કામ નહોતું? આનાથી કંઈ કામ પકડાતું નહોતું, કાંઈ વજન નહોતું ઉપડાતું? વજન નહોતું ઉપડાતું. અને દુખા રાખતો? દુખા રાખતો હતો. કઈ વાર આખે જોરદાર નીંદર ના આવે. આ શું કરવાથી થયું હતું? હા સાહેબ, ઓલી ડુંગળી વાવી હતી 5 વર્ષ પહેલા નાસિક. એમાંથી આ બધું થયું. ઓલો હું સેટ ને ઘા કર્યો ને ખાતરનો, આખી ઓલે 2 વીઘા ડુંગળી હતી. એ બધું એમાં ઘા કરવાથી આ બધું થયું. ઘા કર્યા? હા, એમાંથી. ડોકમાં ગાદી ખસી? હા, એમાંથી થયું. હા, એમાંથી થયું આ બધું. નગર કઈ નહોતું. હવે તમને શું તકલીફ છે એ સમજીએ. તમારો જે અમદાવાદ MRI કર્યો ને, એ MRI ના રિપોર્ટ પ્રમાણે તમને ડોકમાં 5મા 6ઠા અને 6ઠા 7મા મણકામાં ગાદી ખસી ગઈ. બરાબર. આપણા ડોકમાં છે ને 7 મણકા આવે. 7 મણકા. આ ડોક છે, આ આપણું માથું છે, ઉપર મગજ હોય. આ ડોકના મણકા છે. ડોકના મણકામાં આ 1લું, 2જું, 3જું, 4થું, 5મું, 6ઠું અને 7મું એવા 7 મણકા આવે. બરાબર. 7 મણકામાં તમને 5મું, 6ઠું, 6ઠું, 7મું એટલે 5મું, 6ઠું, 6ઠું, 7મું આ જે ગાદી છે ને એ બંને ગાદી ખસી ગઈ હતી. બે ખસી ગઈ હતી. અને ખસી ગઈ હતી ત્યાંથી આવી રીતની નાની નાની નસો નીકળતી હોય. એ નસો ઉપર દબાણ આપ્યું અને એ નસ છે ને હાથમાં જતી હોય. એટલે તકલીફ અહીંયા અને દુખે આખો હાથ. દુખે આખો બધું દુખતું. દુખા જ રાખે. કઈ કરવાનું મન ન થાય. મન જ ના, શક્તિ જ ના હોય સાહેબ. જો અહીંયા જુઓ, ઉપર જે આ જે છે ને અહીંયા આ ડોક છે, આ મોઢું, આ ડોક. જો C1, C2, C3, C4, C5, C6 ને C7. એમાં C5 ની વચ્ચેની ગાદી, C6 અને C7 આની વચ્ચેની ગાદી. આ 2 ગાદી ખસી ગઈ ને એના કારણે આ ડોકમાંથી નસ દબાણી. એટલે મેઇન વસ્તુ એ હોય કે આપણા ડોકમાંથી બધું જ આપણા આખા શરીરમાં નીકળતું. મગજનું બધા જ જે શું કહેવાય નસ છે ને એ બધી નસો હાથમાં પગમાં જતી હોય. એટલે તકલીફ ડોકમાં થાય અને હાથમાં સોજા પગમાં સોજા, હાથ દુખે, ખાલી ચડી જાય, બધું થાય. બધી તકલીફ ક્યાં? ડોકમાં. હવે જો તમે આમનમ રાખ્યું હોય, 8 વર્ષ ખેંચી નાખ્યા, હાથ નબળો પડી ગયો. હવે નબળો પડી ગયો એ આમનમ રાખ્યું હોત તો એ પેરાલિસિસ જેવું. હા, પેરાલિસિસ એથી બેસ્ટ થઈ જાય. તમને ડોક્ટરે ત્યાં કહ્યું હશે. હા, એ કે કાં ઇન્જેક્શન ને કાં ઓપરેશન, બે વિકલ્પ છે, બીજું કઈ છે નહીં. કરો તો શું થશે એવું કઈ કહ્યું? ના, એ કઈ નથી પડ્યું. કરવું જ પડશે. એમાં કઈ નહીં હાલે. કઈ નહીં ચાલે. એટલે મેઇન વસ્તુ એ છે. પછી તમે અહીંયા આવ્યા તો એનાથી શું ફેર પડ્યો એ કહો. એનાથી સાહેબ દુખાવો બધું બંધ થઈ ગયો. અત્યારે દુખાવો નથી? ના, નથી થતો. 7 વર્ષથી દુખાવો હતો, એ દુખાવો જતો રહ્યો? હા, એ દુખાવો જતો રહ્યો. પછી શું ફેર પડ્યો? પછી આમાં જરા શક્તિ નહોતી, હવે શક્તિ આવવા માંડી, શરીરમાં તાકાત આવી. મેઇન વસ્તુ એ છે કે તમને જે ડોકમાં નસ દબાતી હતી એ નસ કઈ હતી? પાવરની નસ હતી. પાવરની જે મગજમાંથી જે પાવર પહોંચવો જોઈએ પાવરની નસ હતી. એ અમારી ભાષામાં ને નવ કહેવાય. NERVE, નવ. બરાબર. નવ જે નસનું નામ છે નવ. તો એ જે નસ અહીંયા જતી હોય એ નસ જ દબાતી હતી. એટલે પાવર અહીંયા પહોંચવો જોઈએ, પાવર ના પહોંચે. પાવર ના પહોંચે દુખાવો થાય અને અશક્તિ, નબળાઈ, ખાલી
આવું બધું થયા હા, બધું થયા રાખે. ઝણઝણાટ, બળતરા, સોય ભોકાતી હોય હા, એવું, હા, એવું કોયા બધું. લાગતા હોય એવું, હા એવું બધું થયા રાખે. આવું બધું થયા રાખે. કઈ સેન જ ના પડે. મજા જ ન આવે. હા મજા જ ના. હવે તો આમ ફ્રેશ થઈ ગયું બધું. એવું છે. હા હવે મજા આવી ગઈ. હવે મજા આવી ગઈ છે. મોઢું જ કેસ મજા આવી ગઈ. પહેલા દિવસે આવ્યા ને ત્યારે આવા મરેલ જેવા હતા. હવે કઈ ના શું થાય, હવે મજા આવી ગઈ સાહેબ. શું થાય ને કેમ હા. થાય ને કેમ જીવવું, હા એ બધી આ બધા વિચારો હોય ને એ બધી સાહેબ. વિચાર આવતો. પહેલા કામ દિવસે ના થાય બીજું ત્રીજું. આજે વિડીયો ઉતારે ને પહેલા દિવસે વિડીયો ઉતારવાની જરૂર હતી તો ખબર પડે. હા બરાબર છે સાહેબ. મેઇન વસ્તુ એ છે કે આવા જે કેસ છે એ કેસમાં ઓપરેશન જ ફરજિયાત છે અને નિયમ પ્રમાણે ઓપરેશન કરવું જ જોઈએ. હા પણ જો કોઈ કારણસર ઓપરેશન ના કરવું હોય કે ના થયું હોય કે ના કર્યું હોય હા. તો આવી સારવારથી મટવાની શક્યતા છે. હા. હું એમ કહું છું મટવાની શક્યતા છે, મટશે જ એવું ના કહી શકાય. હા પ્રયત્ન કરી શકાય. જો નસ ખુલી જાય હા. તો મટી જાય, બાકી નહીંતર ઓપરેશન કરવું પડે. એટલે આ બરાબર. તકલીફ વધારે કહેવાય. હા. ભાઈએ 7-8 વર્ષ ખેંચી કાઢ્યા એટલા વર્ષ ના ખેંચવાના હોય. હા. નિયમ પ્રમાણે ઓપરેશન કરી જ નખાય. હું કારણ કે તમારા આમાં- સાહેબ વિડીયો જોતો ને પછી એમ થયું કે ત્યાં એક ફેર સાહેબ પાસે જવું છે, પછી ભલે ગમે ત્યાં જવું પડે. એ સાહેબને મુલાકાત લેવી આવું. બરાબર. એટલે તમારા જેવા કેસમાં છે ને ઘણા લોકો જોતા હોય, અમુકને મટી જાય, અમુકને ન મટે. કારણ કે આવા કેસની અંદર 50% લોકોને મટે છે. બરાબર. બધાને મટતું નથી. એટલે બધા એવું મગજમાં ન લઈ લેવું કે આમને મટ્યું તો મને મટશે જ. ના ના બરાબર છે. પ્રયત્ન કરી શકાય. હા. પ્રયત્ન કરીને જો નસ ખુલી જાય હા. તો મટી જાય. તો મટી જો જાય. નસ ન ખુલે તો ન હા, મટે. તો ન મટે. પણ આટલું બધું વાટ ના જોવાય. મારી એ અંગત સલાહ એવી છે કે આટલી બધી વાટ ના જોતા ઓપરેશન કરી નખાય. હા. આ તો તમે ના કર્યો, પહેલા દિવસે આવ્યા ત્યારે હું તમને ઉપર ગુસ્સે જ થયો હતો કે તમે આ ખોટું કર્યું છે. હા તમે કહેતા કે શું કરવાનું છે. 7-8 વર્ષ ના ખેંચાય, હા. એ ઓપરેશન કરી જ નખાય. હા બરાબર. કારણ કે અત્યારે સુવિધા છે, સવલત છે હા અને થાય છે. આ વિજ્ઞાન એટલું આગળ જતું રહ્યું છે તો હા. આટલું બધું સારું ઓલું ના કરાય. હા ના બરાબર છે. પણ હવે જે થયું જે એ થયું. તમને સારું થઈ ગયું. ના ના ઓપરેશન ઘણો સારો છે જેટલો- સાહેબ. ઓપરેશન જેટલો ફાયદો થઈ ગયો. હા, એટલો ઓપરેશન- ફાયદો થઈ ગયો હા, એટલો સાહેબ. ફાયદો થઈ ગયો. હા. અને હજી આપણે થોડીક સારવાર કરશું. હા એટલે અને બધું થઈ જાય કસરત complete. કરશું એટલે ઘણો ફાયદો થઈ હા જશે. ઘણો ફાયદો થઈ ઘણો જાય. ફાયદો થઈ જશે. બાકી બધું ઉપરવાળો કરે છે. ઉપરવાળો કરે. આપણે તો મહેનત કરીએ. હા ભગવાન ઉપર આશા રાખીને હા. આપણે મહેનત કરીએ. હા ભગવાન આપને સફળતા આપે. સફળતા આપે. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઢીલું રાખ. ક્લિયર સાહેબ મને નહોતી. એવું ને. લાંબો થઈ ગયો હતો. આ સાહેબ નહોતી. ઢીલું. ઢીલું મૂકો. પકડી રાખ. પાછળ સુવાનું છે. ઢીલું રાખ. પડખું ફરીને આડા સુઈ જાઓ એક બાજુ.
આમ ફરી જાઓ, ફરી જાઓ. સીધા સુઈ જાઓ. આવતો ભાઈ. પગવાળો. હા. ગાડી લઈ